આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. મહત્વનું છે કે આ વિસ્તારોમાં મોટા પાયે બાજરીનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળતા 5,000 વીઘામાં વાવેલ બાજરાના પાકને મોટું નુકસાન થયું છે. આંકલાવ તાલુકામાં જે કોઠાગારાનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉનાળુ જે બાજરી થાય છે અને લગભગ આખા આંકલાવ તાલુકામાં 5,000થી વધારે વીઘા જમીનમાં જે ઉનાળુ પાક બાજરી જે થતી હોય એ આ જે વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું છે અને બિચારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કારણ કે આ જે બાજરી છે મેન અમારો ખોરાક છે. ત્યારે આ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને પાક સહાય નુકસાની વળતર આપે એવી અમે સરકાર પર ચોક્કસ આશા રાખીએ છીએ. આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો અમારો તાલુકો છે, ઉત્તમ બાજરી પકવતો તાલુકો છે અને તેમાં મોટી સંખ્યા, નાની સંખ્યા, ચમારા, ગંભીરા, બામણગામ, હટીપુરા, માનપુરા, આસરમા, ઉમેટા, કોઠિયાકાડ, આ બધા જ ગામોમાં 5,000 વીઘા જમીન અત્યારે જે વાવાઝોડું આવ્યું અને સતત 2 દિવસ વાવાઝોડું અને વરસાદની આધારિત બાજરીના પાકને એટલું વ્યાપક નુકસાન થયું છે તે ખેડૂતને રોવાનો વારો આવે છે. સરકાર પાસે અમારે એવી અપેક્ષા છે કે અમારે કંઈક પાક વળતરની સહાય મળે અને અમારો ખેડૂત બેઠો રહે. આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બામણગામ, ચિલોડા, ગંભીરા, નવાપુરા સહિતના ગામડાઓના ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. મહત્વનું છે કે આ વિસ્તારોમાં મોટા પાયે બાજરીનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળતા 5,000 વીઘામાં વાવેલ બાજરાના પાકને મોટું નુકસાન થયું છે. આંકલાવ તાલુકામાં જે કોઠાગારાનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉનાળુ જે બાજરી થાય છે અને લગભગ આખા આંકલાવ તાલુકામાં 5,000થી વધારે વીઘા જમીનમાં જે ઉનાળુ પાક બાજરી જે થતી હોય એ આ જે વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું છે અને બિચારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કારણ કે આ જે બાજરી છે મેન અમારો ખોરાક છે. ત્યારે આ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને પાક સહાય નુકસાની વળતર આપે એવી અમે સરકાર પર ચોક્કસ આશા રાખીએ છીએ. આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો અમારો તાલુકો છે, ઉત્તમ બાજરી પકવતો તાલુકો છે અને તેમાં મોટી સંખ્યા, નાની સંખ્યા, ચમારા, ગંભીરા, બામણગામ, હટીપુરા, માનપુરા, આસરમા, ઉમેટા, કોઠિયાકાડ, આ બધા જ ગામોમાં 5,000 વીઘા જમીન અત્યારે જે વાવાઝોડું આવ્યું અને સતત 2 દિવસ વાવાઝોડું અને વરસાદની આધારિત બાજરીના પાકને એટલું વ્યાપક નુકસાન થયું છે તે ખેડૂતને રોવાનો વારો આવે છે. સરકાર પાસે અમારે એવી અપેક્ષા છે કે અમારે કંઈક પાક વળતરની સહાય મળે અને અમારો ખેડૂત બેઠો રહે.